વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આપણે વરસાદને લઈને જ વધુ કેટલીક માહિતી પણ અત્યારે આપી દઈએ। જે પ્રકારે અલગ અલગ આંકડાઓ સામે આવી રહ્યા છે અથવા તો કેટલાક જળાશયોની શું સ્થિતિ છે તેને લઈને આપણે વિગતો સૌથી પહેલા આપી દઈએ। ગુજરાતના 49 જળાશયો એવા છે કે જે સંપૂર્ણપણે છલકાતા અત્યારે હાઈ એલર્ટ પર છે। 40 ડેમ 70 થી 100% ભરાતા ત્યાં એલર્ટ પર અત્યારે આસપાસના લોકોને પણ રાખવામાં આવ્યા છે। તંત્ર પણ એલર્ટ છે। સરદાર સરોવર ડેમ રાજ્યની જીવાદોરી સમાન રાજ્યનો સૌથી મોટો આ ડેમ કે જે 90% ભરાઈ ગયો છે। સરદાર સરોવર ડેમમાં 3 લાખ MCFT થી વધુ અત્યારે જળ સંગ્રહ હોવાની જાણકારી છે। તો સતત ઉપરવાસમાંથી પણ જે પાણીની આવક થઈ રહી છે તે સરદાર સરોવર ડેમમાં તેની અસર દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75% થી વધુ જળ સંગ્રહ થઈ ગયો હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે। આ તરફ 20 ડેમ 50 થી 70% ભરાયા છે જેના કારણે તે વોર્નિંગ પર અત્યારે છે। ત્યાં પણ જે પ્રકારે 50 થી 70% જેટલું જળભરાવ થયો છે તેના કારણે અત્યારે ચેતવણી રૂપ ત્યાં સ્થિતિ છે। રાજ્યના અન્ય 41 ડેમની જો વાત કરવામાં આવે તો તે 25 થી 50% ભરાયા છે એટલે કે હજુ તે અડધા જેટલા ખાલી હોવાની વિગતો છે। રાજ્યના 41 ડેમની અમે આપણે વાત કરી રહ્યા છે। તો જે પ્રકારે વરસાદની સ્થિતિ રાજ્યભરમાં જોવા મળી રહી છે અને હવામાન વિભાગની આગાહી છે તે અનુસાર આવનારા દિવસોમાં વધુ પણ નવા નીરની આવક થશે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ જે છે તે 90% ભરાઈ ગયો છે। સરદાર સરોવર ડેમ કે જે રાજ્યની જીવાદોરી સમાન છે અને ડેમની સપાટી અત્યારે 135.63 મીટર પર પહોંચી ગઈ હોવાની જાણકારી સામે આવી રહી છે। સિઝનમાં પ્રથમ વખત ડેમ અત્યારે આટલો ભરાઈ ગયો છે। હાલ ડેમમાં 2.13 લાખ ક્યુસેક તો પાણીની સતત આવક થઈ રહી છે એટલે કે ડેમમાં પાણીની આવક પણ સતત યથાવત છે। જોકે અત્યારે પણ કેટલું પાણી સતત છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી દેવાયા છે। ડેમમાંથી કુલ 1.5 લાખ ક્યુસેકની આસપાસ પાણીની અત્યારે જાવક નોંધાઈ રહી છે। 1.52 લાખ ક્યુસેક પાણીની જાવક છે। આપણે કહી દઈએ કે નર્મદા ડેમની જે મહત્તમ સપાટી છે તે 138.68 મીટરની છે એટલે કે 90% હવે ભરાઈ ગયો છે અને તે મહત્તમ સપાટીએ પહોંચવાથી હવે માત્ર 3 મીટર દૂર છે। મહત્તમ સપાટીએ ડેમ ત્યારે પહોંચી જશે જ્યારે માત્ર 3 મીટરની હવે દૂરી છે કે ત્યારબાદ ડેમ પૂર્ણપણે ભરાઈ જશે। તો આ સરદાર સરોવર ડેમને લઈને અમે આપને વિગત આપી। હવે જરા ઉકાઈ ડેમની પણ વાત કરી દઈએ કારણ કે ઉકાઈમાં પણ સતત વરસાદી પાણીની આવક થઈ રહી છે અને તેના કારણે તે 76% જેટલો ભરાઈ ગયો હોવાની જાણકારી ઉકાઈ ડેમને લઈને પણ પ્રાપ્ત થઈ રહી છે। ડેમની સપાટી જે છે તે અત્યારે 334.9 ફૂટ પર પહોંચી ગઈ છે। ડેમની સપાટીમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। ઉકાઈ ડેમની અમે આપણે વાત કરી રહ્યા છીએ કે જેની ભયજનક સપાટી જે છે તે 345 ફૂટ પર છે અને ઉકાઈ ડેમમાં પણ સતત ઉપરવાસમાંથી પણ પાણીની આવક થઈ રહી છે। અત્યારે 60,000 ક્યુસેક પાણીની આવક ડેમમાં જોવા મળી રહી છે। તો આ ઉકાઈ ડેમની અત્યારની સ્થિતિ છે ને એટલું જ પાણી અત્યારે તાપી નદીમાં છોડાવું હોવાની પણ વિગત છે। 60,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે। ઉકાઈ ડેમમાંથી પાણી સતત છોડવામાં આવી રહ્યું છે। 60,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાવું હોવાની વિગત અત્યારે સામે આવી રહી છે। તાપી નદીની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ખાસ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નદી કાંઠાની નજીક લોકો ન જાય તેને લઈને ખાસ લોકોને અત્યારે સાવચેત કરવામાં આવ્યા છે। આ તો ડેમને લઈને વાત થઈ। હવે જરા વરસાદી આંકડાઓને લઈને પણ આપને વિગતો આપી દઈએ અને જણાવી દઈએ કે આંકડા શું કહેલા છે। રાજ્યમાં વરસાદ સિઝનમાં કેટલો વરસ્યો છે અને અલગ અલગ ઝોન વાઇઝ જોવા જઈએ તો સૌથી વધુ કચ્છમાં વરસાદ થયો। કચ્છમાં સૌથી વધુ 87.34% વરસાદ વરસી ગયો છે। આપણે કહી દઈએ કે ક્યાં કેટલો વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં 84.96% વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ સિઝનનો નોંધાવ છે। ઉત્તર અને મધ્ય ગુજરાતની શું સ્થિતિ છે પણ આપણે કહેવું છે પણ એ પહેલા સૌરાષ્ટ્રની વાત કરી દઈએ ત્યાં પણ પ્રમાણમાં સારો વરસાદ થયો છે। 78.96% જેટલો વરસાદ સૌરાષ્ટ્રમાં આ સિઝનનો વરસી ગયો છે। મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ છે। 54.51% વરસાદ મધ્ય ગુજરાતમાં નોંધાયો છે। મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં હજુ વરસાદી ઘણી ઘટ છે। આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ એ જ સ્થિતિ છે। ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ થયો છે। જો રાજ્યના અન્ય ઝોનની કમ્પેરિઝન કરવામાં આવે તો 53%ની આસપાસ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થયો છે। સમાચાર વરસાદને લઈને કરી રહ્યા છે ત્યારે અરવલ્લી